સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જય જયકાર થયો છે। કોંગ્રેસે જનાધાર ગુમાવી દીધો છે, પોતાનું અસ્તિત્વ પણ મટાવી દીધું છે એમ કહીએ તો પણ વ્યાજબી ગણાશે। ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ફરી એક વખત 100% સફળ થયું છે એવું પણ કહી શકાય। ખાસ કરીને જૂનાગઢની ચૂંટણીની વાત એટલા માટે કરીશ કે આજે જે કઈ વિજયોત્સવ થાય છે સમગ્ર ગુજરાતની ચૂંટણીનો પડઘાનું છે, પણ ગુજરાતની અંદર જૂનાગઢની મહાનગરપાલિકાની ચૂંટણીમાં રાજકોટની જવાબદારી હતી ત્યારે સૌપ્રથમ સમગ્ર ગુજરાતના અમારા ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને ખૂબ ખૂબ વંદન કરું છું, અભિનંદન આપું છું। સાથે સાથે જૂનાગઢના પ્રભારી તરીકેની જવાબદારી સંભાળતા રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી કમલેશભાઈ મીરાણીને અને સમગ્ર ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। તેમનો સંગઠનનો અનુભવ અને એમની આવડતનો લાભ અને જૂનાગઢમાં 2/3 બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનો જય જયકાર થયો છે, એના માટે રાજકોટના કાર્યકર્તાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મને એવું લાગે છે કે કોંગ્રેસે હવે માત્ર ને માત્ર કોંગ્રેસ કાગળ ઉપર રહી છે એવું કહીએ તો પણ ચાલે। ફરી વખત ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અભિનંદન।